નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પહેલા ગરમી પછી વાવાઝોડું। જી હા મિત્રો, ભારતમાં હાલના દિવસોમાં હવામાન અજીબો ગરીબ બની રહ્યું છે। એપ્રિલમાં રેકોર્ડ બ્રેક ગરમીએ લોકોને પરસેવે રેપઝેપ કરી દીધા હતા, જ્યારે હવે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં અનેક રાજ્યોમાં જોરદાર વરસાદ અને પહાડી વિસ્તારોમાંથી આવતા ઠંડા પવનોએ હવામાનને ખુશનુમા બનાવી દીધું છે। આવી સ્થિતિમાં લોકોને સમજાતું નથી કે આગળનું હવામાન કેવું રહેશે। શું તેઓ ગરમી મુજબ તૈયારી કરીને ઘરની બહાર નીકળે કે વરસાદને ધ્યાનમાં રાખીને? તો મિત્રો, હવે ભારતીય હવામાન વિભાગ IMDએ 8 મે માટે વેધર એલર્ટ જાહેર કર્યું છે। ત્યારબાદ આગળ જાણીએ તો હવે 2000ની જગ્યાએ 3000નો હપ્તો। જી હા મિત્રો, પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો બાદ રાજકારણની સાથે સાથે ખેડૂતોને લઈને પણ નવી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે। ભાજપની જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું એ નિવેદન ફરી સુર્ખીઓમાં આવ્યું છે, જેમાં તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વધારવાની વાત કરી હતી। ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે ખેડૂતોને વચન આપ્યું હતું કે જો બંગાળમાં ભાજપની સરકાર બનશે તો PM કિસાન યોજના હેઠળ મળતી વાર્ષિક 6000 રૂપિયાની રકમ વધારીને 9000 રૂપિયા કરવામાં આવશે। ત્યારબાદ આગળ જાણીએ તો ગુજરાતની દીકરીને 1 લાખ રૂપિયા। જી હા મિત્રો, ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ છે। આ યોજના હેઠળ કુલ રૂપિયા 1.10 લાખની સહાય 3 તબક્કે મળે છે। દીકરી ધોરણ 1માં પ્રવેશ મેળવે ત્યારે 4000 રૂપિયા, ધોરણ 9માં 6000 રૂપિયા અને 18 વર્ષની ઉંમરે 1 લાખ રૂપિયા મળે છે। વાર્ષિક રૂપિયા 2 લાખ સુધીની આવક ધરાવતા પરિવારની પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળે છે। લાભાર્થીએ આંગણવાડી કે ગ્રામ પંચાયતમાં જન્મના પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે અરજી કરવાની રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો હવે તમારા તમામ કામો ફાસ્ટ થશે। જી હા મિત્રો, CMનો મોટો નિર્ણય। હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે। 32 સિટી સિવિક સેન્ટર્સની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી। નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાએ મળી રહે તેવો સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસથી ઇઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે। ઓનલાઈન સુવિધા સરળતાએ મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે। ત્યારબાદ આગળ જોઈએ તો ફરી ખેડૂતોના દેવા માફીનો મુદ્દો। જી હા મિત્રો, જગતનો તાત ગણાતો ખેડૂત આજે પોતે જ અન્નના એક દાણા અને દેવા માફી માટે વલખા મારી રહ્યો છે। જે ખેડૂત આખા દેશનું પેટ ભરે છે તે આજે આર્થિક પાયમાલીને કારણે આત્મહત્યા એટલે કે મિત્રો ખાસ કરીને જીવ ગુમાવવા માટે મજબૂર બન્યો છે। તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોએ વિકસિત ગુજરાત અને વાઇબ્રન્ટ ઇન્ડિયાના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો પર
આજે અંદાજે 99,000 કરોડનું દેવું છે. કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ વાસ્તવિકતામાં ખેડૂત બરબાદી તરફ જઈ રહ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો બેંકમાં ખાતું હોય તો ફરજિયાત જોઈ લો. જી હા મિત્રો, ભારતીય રિઝર્વ બેંકે વર્ષના પ્રથમ દિવસે 3 પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નથી એવા ખાતા નિષ્ક્રિય કરશે. બીજું મિત્રો, લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા આવા ખાતા પણ 1 જાન્યુઆરીથી બંધ થઈ જશે. ત્યારબાદ મિત્રો ત્રીજું તમને જણાવું તો ડોરમેટ એકાઉન્ટ. આ એવું એકાઉન્ટ છે જેમાં 2 વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયો નથી. તો ખાસ કરીને જો તમારી પાસે આવું કોઈ પણ એકાઉન્ટ હોય તો ખાસ કરીને તમે જોઈ લેજો, કારણ કે મિત્રો આ તમામ જે એકાઉન્ટ છે તે નિષ્ક્રિય થવાના છે. ત્યારબાદ આગળ જોઈએ તો ફરી યુદ્ધ શરૂ, ટ્રમ્પે ભારે કરી. ખાસ કરીને મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી એકવાર તણાવ ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાની બોમ્બરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવા છતાં 3 અત્યાધુનિક યુએસ ડિસ્ટ્રોયર સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ ગયા. ટ્રમ્પના જણાવ્યા મુજબ યુએસ સેનાએ બદલામાં ઈરાનને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ આગળ જાણીએ તો કલાકો સુધી લાઇનમાં લાગતા ખેડૂતો ગુસ્સે. જી હા મિત્રો, નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં યુરિયા ખાતરની અછતને કારણે આદિવાસી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દેડિયાપાડા અને ચીકદા તાલુકાના ખેડૂતો વહેલી સવારે 5 વાગ્યાથી જ ખાતર લેવા લાંબી કતારોમાં ઊભા રહ્યા હતા. ઉનાળુ લીલા મગ, મકાઈ અને શાકભાજીના પાકોને યુરિયા ખાતરની તાત્કાલિક જરૂર હોવા છતાં પૂરતું ખાતર મળતું નથી. ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. દેડિયાપાડા એસટી ડેપો સામે આવેલ નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર બંધ હાલતમાં જોવા મળ્યું હતું, છતાં ખેડૂતો લાઇનમાં ઊભા રહ્યા હતા. આ સમગ્ર મામલે ખાતર વિક્રેતાએ કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર પછી આગળ જોઈએ તો નવો બર્ડ ફ્લૂ રોગ ફેલાયો. જી હા મિત્રો, નંદુરબાર જિલ્લાના નવાપુર વિસ્તારમાં એવિયન ઇન્ફ્લુએન્ઝાના કેસ મળી આવ્યા બાદ બર્ડ ફ્લૂ નિયંત્રણ માટે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે વહીવટી તંત્રે તાત્કાલિક નિવારક પગલાં લેવાનું શરૂ કર્યું છે. સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ 1 મેથી 4 મે દરમિયાન હાથ ધરવામાં આવેલા 4 દિવસના વિશાળ અભિયાનમાં ચેપના ફેલાવાને રોકવા માટે 8 મરઘા ફાર્મમાંથી 1,93,667 પક્ષીઓનો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળ જોઈએ તો બિગ ન્યૂઝ, કેન્દ્ર સરકાર મોટો નિર્ણય. જી હા મિત્રો, કેન્દ્ર સરકારે વંદે માતરમને રાષ્ટ્રગાન જનગણ મન સમાન સત્તાવાર દરજ્જો આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં ખાસ કરીને મિત્રો રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિરાવરણ અધિનિયમમાં સુધારાને મંજૂરી અપાઈ છે. હવે વંદે માતરમનું અપમાન કરનાર કે તેમાં ખલેલ પહોંચાડનાર સામે કાયદેસરની સજા અને દંડની જોગવાઈ રહેશે. આ ગીતને પણ હવે તમામ પ્રોટોકોલ લાગુ કરવામાં આવશે.
ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો હેલ્મેટ પહેરજો નહીતર ગયા. જી હા મિત્રો, ખાસ કરીને રાજ્યમાં પોલીસની 1 મહિનાની સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ અંતર્ગત 2 દિવસમાં 107 સત્કારી કર્મચારીઓ સહિત કુલ 2830 વાહન ચાલકો ઝડપાયા છે. ટ્રાફિક પોલીસે તેમની પાસેથી કુલ રૂપિયા 14.18 લાખનો દંડ વસૂલ્યો છે. અકસ્માતમાં થતા મોતના આંકડા ઘટાડવા ડીજીપીના આદેશથી આ કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. નિયમ ભંગ કરનારા સરકારી કર્મચારીઓ પાસેથી રૂપિયા 53,500નો દંડ લેવાયો છે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે ફ્રી ટોલ પ્લાઝા શરૂ. જી હા મિત્રો, સુરતમાં ભારતનું પહેલું મલ્ટીલેન ફ્રી ફ્લો ટોલ પ્લાઝા શરૂ થઈ ગયો છે. બેરિયરલેસ આ ટોલ પ્લાઝાથી નીકળતા વાહનોને કોઈ પણ પ્રકારની લેન બદલવાનું રહેશે નહીં. સાથે જ વાહનની સ્પીડ પણ ઓછી કરવાની જરૂર પડશે નહીં. આવા ટોલમાં રસ્તાઓ પર મોટી ફ્રેમમાં હાઈ રિઝોલ્યુશન કેમેરા અને અન્ય સાધનો લાગેલા હોય છે. આ કેમેરા એટલા શક્તિશાળી હોય છે કે પૂરપાટ ઝડપે જતી કારના ફાસ્ટેગને પણ રીડ કરી લે છે. ત્યાર પછી આગળ જોઈએ તો 10 દિવસ પાણી બંધ, મોટી મુશ્કેલી. જી હા મિત્રો, અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર છે. શહેરમાં આગામી 10 દિવસ માટે પાણીનો કાપ રહેશે. શહેરને પાણી પૂરું પાડતી નર્મદાની મુખ્ય લાઇનમાં નુકસાનને કારણે સમારકામની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તંત્રના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ, મધ્ય, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં આગામી 10 દિવસ સુધી પાણીનો પુરવઠો પ્રભાવિત રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર પ્રોજેક્ટ વિભાગે નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરી છે. ત્યારબાદ આગળ જોઈએ તો સોના ચાંદીના ભાવમાં વધારો. જી હા મિત્રો, આજે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવ રૂપિયા 1,55,400 પહોંચી ગયો છે. જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,39,510 છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,52,190 છે. ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ચાંદી 2,65,100 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતને મોટી ભેટ મળશે. જી હા મિત્રો, ખાસ કરીને 11મીએ પીએમ મોદી બનશે ગુજરાતના મહેમાન. આગામી 11 મેના રોજ પીએમ મોદી ગુજરાત આવશે અને ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સામેલ થશે. ત્યારબાદ વડોદરામાં રૂપિયા 150 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સરદાર ધામ 3નું લોકાર્પણ કરશે. ત્યારબાદ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી પ્રથમવાર ગુજરાતમાં આવી રહ્યા છે.